ફર્સ્ટ મુલાકાત રાકેશ વસાવા 10 એક દાડાના મિક્સ કરવાના જ છે અમે. હા, હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો વેલકમ ટુ વિજય રાઠવા બ્લોગ. અને મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણો બ્લોગ 5 દિવસ પછી બનાવ્યો છે, બરાબર? અને તમે બી કહેતા હશે કે બ્લોગ આવતો નહીં, પણ જે રેગ્યુલર જોવે છે એમનો ફૂલ સપોર્ટ છે. અને કોમેન્ટ કરતા રહેજો કે કોણ કોણ જોવે છે અને કઈથી જોવે છે અને કયા ઇલાકામાંથી જોવે છે અને કયા જિલ્લામાંથી જોવે છે, બરાબર? એટલે આપણને ખબર પડે. સभी પેટ્રોલ પંપે, અને પેટ્રોલ પંપે પેટ્રોલ આવી ગયું છે, બોખો આ રહ્યો. અને આ કંપની વાળા અમારા ભાઈ સાહેબ જાય છે હવે ભર બપોરે. સભી આપણે જીગાને લેવા આવ્યા છે. એક પાછળ છે એની જોડે, પાછળ જોડે સરકારી આઈડિયા, બરાબર? એન્ડ આ અમારી આપણી જે બેની ઝંડી ચાલે ભાઈ. અમે તારા ભરો હે આ બીજા એને ભાઈ બંધો તેન કેવું છે. હા તો ઓળખવાને હા નથી કઈ. હા, ગોટા ખવડાવાય તો ખવડાવે, બાકી તમે પાવાગઢ. હા, આપણે દેવગઢ ભર્યા. દિવસની શરૂઆત તો ત્યારની થઈ ગઈ છે અમારી. અને જીગાને લઈ આવ્યો છે. અને કેવું, ગરમીમાં છાશ પીવો યા તો શેરડીનો રસ પીવો, બીજું ના પીવો. અને આપણે યોગો કેવું, અને બી બનાવશે આપણને પેલું શેરડીનો રહો. 2 ગ્લાસ કે? 2 ગ્લાસ. ગાડી સેનિટર. અને આ ફરવાનું ચાલુ થઈ જશે. અને આ ડીંગો નાખશે એટલે શેરડીનો રસ નીકળશે અહીંથી. હે સહી રહેશે. હે લીંબુ નાખો, લીંબુ નાખી દીધો ને જરી. આ લીંબુ નાખે છે. હા, એટલે થોડીક શરબત જેવું લાગે ને શેરડીના રસ જેવો નાખે. પાછો નાખી દીધી છે. બી આવ્યા છે મોલ મેં, ઘરનું સામાન શોપિંગ કરવાનું છે. મોલમાં પહોંચી ગયા છે. અને આપણે લેવાનું છે પહેલું તો બેસન. આવીએ, ઘરનું સામાનની શોપિંગ થઈ ગઈ છે. મોરેસ, બેસન, અગરબત્તી એન્ડ આપણે જાડું હિસાબ મારે છે. ને મૂંગળી બટાટા બી થઈ ગયા છે. ને કોઈને ડેરી મિલ્ક કેવી જોતું હોય તો જાતે લઈ લેવી. પણ હવે નરેન્દ્ર મોદી મેલોડી ચાલે છે માર્કેટમાં, બરાબર? આમનું માર્કેટ કપાઈ ગયું છે. મેલોડી ક્યાં તેનું માર્કેટ ચાલે ખબર? રૂપિયાની એક આવે ચોકલેટ છે, એ ડબડો હશે કદાચ ચોકલેટનું, પણ નિમરે. બીજું કશું નહીં લેવાનું અમારે. તો ગાઈસ શોપિંગ કરીને આવી ગયા છે. ને આ બધું સામાન મૂકી દીધું છે. અને આ હવે ફરીને રખડીને આવે છે. ટિફિન લઈને આવ્યો છે, ખાવાનું લાગે. અને હવે હવે ગાડી બંધ કરીએ. અને આ જીગાનું ઠેલું ને જીગો. અને હવે જઈશું અમે બીજી ખરીદ કરવા. જામુગોડામાં તો રોડ તૂટતા બીજો રોડ બની જ જાય છે. દેખો વિકાસ, દેખો પાવર ઓફ લાલા સરપંચ જીત દેસાઈ. એન્ડ થોડો તૂટ્યો હતો ને હવે રસ્તો બની ગયો છે પાછો નવો. અને સોડા પીવી હોય તો તમારે જાતે લઈને પી લેવાની, બરોબર? અમે તો શેરડીનો રસ પીને આવ્યા એટલે સોડા નહીં પીતા. ગાડી में પેલો ડમર વાળું ચોટી જાય છે કપચી. અને આવજીએ છે અમે શાકભાજી મેં કશું હોય એવું બધું લેવાનું છે. ધોના મરચું એવું તે દીધી. આદુ ધોનું મરચા લેવા અને તો લે છે. પણ हमारे तो ખેર નાખવાનું દાળ શાક में सेव था. तभी कृष्णा रेडियम पर આવ્યા છે અમે ગાડીને બ્લેક ફિલ્મ કરાવવા. અને ચા આવી ગઈ છે અમારે. આ જીગો એન્ડ આ ચા અને પાણીનો બોટલ. અને ચાની ખાતર થાય છે ટોનીને અહીંયા અંદર બેઠા છે. બ્લેક ફિલ્મ કરવાનું ચાલે છે. થોડું અંદરથી દેખાડું. આ દેખો, આ કૃષ્ણા એન્ડ કૃષ્ણા રેડિયમ જાતે પોતે
પાણી પીને ઠંડા પડે છે અને આ શેમ્પૂથી મારવાથી કેવું કમ્પ્લીટ ચોટે બ્લેક થી આલી બાજુ કોમ ચાલુ છે અને પાછળ લગાન છે એટલે એસી કમ્પ્લીટ ચાલે બરોબર હા એટલું ભાઈ મેચી ગયો તમે કે બધા વાળા દેશે અને આ મેં બ્લેક મેટ કરાયેલું તમને હવે એટલું બધું નહીં દેખાય અને અમાર વહુ ને એ ટોની વહુ ને જીગો પાછળ છે ના ચીરા મારી ખાવાનું છે પૂરેપૂરું સકટેટીની વાત કરીને તરબૂચ લાવીને ગલત અમે સકટેટી નો પ્લાન બનાવેલો જીગો તરત જ પાછળ નિયમ બદલી નાખે છે બરોબર અમને ખબર નથી હાર ચાલ વાંધો નહીં ખાઈ નાખીએ કાકાનો ફોન આવી ગયો બિઝનેસ ની વાત ચાલે બરોબર તો મિત્રો મેં ગાડી ચલવું આ ગાડી અને અમે અને આ જય બાબા દેવ બધાને જય બાબા દેવ અને બ્લોગ એટલા મિક્સિંગ થાય છે તમે એમ કહે છે કે આ કરે હું બ્લોગિંગ કરે કે ખાલી ધતિંગ કરે પણ અમે બ્લોગિંગ જ કરીએ છીએ બરાબર ધતિંગ નહીં કરતા બ્લોગ મિક્સ આવશે ગાઈસ હવે 10 દિવસનો 10 એક દાડાનો મિક્સ કરવાના જ છે અમે હા બોડી મેં લાગી જઈએ મને ભૂખ અને ટોની હા આવી ગયો બધા ભેગા થઈ જાય અને ગાડી મેં કીધી ગજાનંદ પર અમે ખાવા જીગારી ફરમાઈશ પર ફાફડા જલેબી ગોટા ભજીયા એન્ડ આ ટોની કાકુ અને આ કાકુ બીજો ખાવાનું ખાઈ લે સેલ્ફ સર્વિસ કોઈને થાપડો લગાવ એટલે બે વાર કયો લઈ લે મને આવવાની થઈ ગયું આવો મોણા ટૂર વાળો જ કરાવ્યું લાવી જા ફેરતા રખડતા અમે પહોંચી જઈએ છીએ ડભોઈ અને આ છે ડભોઈનું સ્વામિનારાયણ મંદિર જય સ્વામિનારાયણ મિત્રો એના હિસાબથી અને પેલું ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ અને આ ગાડી જાય અને ત્યાં ચારેલી ગાડીઓ ગયો અને અમે સવાર દીધી તો ગાડી વારે છે ને આ વડોદરા અમદાવાદનું પેલું નસવાડી રોડ ક્યાં હાઈવે રોડ હા નસવાડી હાઈવે રોડ અને આ છે બ્લુનો આ છે ઈટો કપચી અને આ રી જીસીબી અને આપણે ગયા છે ધોકા ઝટકા બરાબર ડભોઈ તમે પહોંચી ગયેલા અને અમારી જોડે આજે ફર્સ્ટ મુલાકાત રાકેશ વસાવા
દેખો ભાઈ અહીં મળ્યા છે ડભોઈ પ્રોપર. શું કહેશો આપણા બ્લોગમાં આવીને કંઈ? અરે વિજયભાઈને મળીને બહુ આનંદ થયો. મસ્ત માણસ. અને આ અમારા ટોનીની બધાને ભૂખ લાગી ગઈ છે અને બધા દાલ પુલાવ ખવાઈ જશે. એ બી પાછા વેજ છે. મેં ખાતો નહીં, મેં નોનવેજ, બધાને ખબર છે. આયા બી નહીં ખાતા એટલે સાસ મંગાવી દીધી છે અને બધા ખાવા લાગી જશે. શું કેવું? हमारे विक्रम ठाकुर प्रेमिका है, प्रेमिका। प्रेमिका है।